પણ જેને કારણે આ બધું આમ તમે જુઓ તો ગોટે ચડ્યું અથવા તો ચર્ચાને ચકડોળે ચડ્યું, એનું કારણ મેં કીધું એમ કાંઈ નથી, કેવળ 3 અક્ષરનું નામ છે, ગોંડલ. અને ઉષા ફેનની ટેગલાઈનની જેમ સિર્ફ નામ હી કાફી હૈ. ગોંડલ કયો એટલે બધું આવી ગયું. અને ત્યાંથી જ બધા સૂર ઉઠ્યા. તમે જુઓ ત્યાં ગોંડલના રાજુભાઈ સખિયા જે બહુ હિંમતવાન એડવોકેટ છે. પછી જિગીસાબેન પટેલ, જેને ત્યાં રાજકીય કર્મભૂમિ બનાવવા માંગે છે જિગીસાબેન ગોંડલને. બિલકુલ બિલકુલ. અલ્પેશભાઈ કથિરિયા પાટીદાર અગ્રણી છે. અને નિખિલ ડોંગા જે પાટીદારોનો હોનહાર એની ભાષામાં, બીજાની લૌકિક ભાષામાં ખૂનખાર, એવા જે નેતા છે એના સપોર્ટમાં છે નિખિલભાઈ ડોંગા. એટલે એ એમ માને છે કે અહીંયા જે 2 દરબાર મેં તમને નામ આપ્યા, ભાઈ જયરાજસિંહ ઠેમુભા જાડેજા અને અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, એ બેનો જે દબદબો એમ કે છે, તો પછી આ લોકો એટલે અલ્પેશભાઈ વગેરે એમ કે છે તો અમારો એટલે કે નિખિલભાઈ ડોંગાનો દબદબો શું કામ નહીં.